નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું। રાજ્યમાં આગામી 2 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી। લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 આઈપીએસની બદલીના આદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું। પ્રથમ 2 કલાકમાં સરેરાશ 12% જેટલું મતદાન થયું હતું। સૌથી વધુ મતદાન ત્રિપુરામાં લગભગ 17% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 7.45% હતું। બીજી તરફ વડાપ્રધાન મોદીએ બીજા તબક્કામાં વધુ મતદાન થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। બાલુરઘાટમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદાર અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। બીજા તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં છે। આ સિવાય રાહુલ ગાંધી, શશી થરૂર અને હેમા માલિનીની સીટો પર પણ વોટિંગ થયું હતું। રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે। ભાવનગર, બોટાદ સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે। આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। રાજ્ય પોલીસ બેડામાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એકવાર બદલીનો ગંજીપો છીપાયો છે। રાજ્યના 12 જેટલા આઈપીએસની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે, જ્યારે 5 જેટલા સિનિયર આઈપીએસને બઢતી આપવામાં આવી છે। રાજ્યના 12 આઈપીએસ પોલીસ અધિકારીઓની બદલીના હુકમોની જો વાત કરવામાં આવે તો ગગનદીપ ગંભીરને આઈજીપી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર મુકાયા છે। રાઘવેન્દ્ર વત્સને જોઈન્ટ પોલીસ કમિશનર સુરત તરીકે મૂકવામાં આવ્યા છે। શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ મૂકવામાં આવ્યા છે, જ્યારે નીરજકુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ સેક્ટર 1 તરીકે મૂકવામાં આવ્યા છે। રાજકોટ રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વિકસિત ભારત 2047 સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કરાયો છે। ભારતમાં 1320 સ્ટેશન એક સાથે રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે। શરૂઆતના સમયગાળામાં વિદેશમાં જઈ ટેકનોલોજીની આયાત કરવાની વાત હતી, જે અંતર્ગત ડિઝાઇનથી માંડી મેન્યુફેક્ચરિંગ સહિતની કામગીરી ભારતમાં કરવામાં આવી। આ ઉપરાંત રાજકોટનું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે। આવનારા દિવસોમાં વાંકાનેર, પડદરી, ભક્તિનગર સહિતના સ્ટેશનોના નવીनीकरणનું કામ हाथ धरवामा आवशे। साथियों, आज राजकोट चैम्बर ऑफ कॉमर्स के सानिध्य में सभी एमएसएमई, माइक्रो और कई राजकोट के प्रबुद्ध नागरिकों के साथ संवाद करने का मौका मिला। कई विषय रखे गए, किस तरह से राजकोट के लिए रेलवे कनेक्टिविटी, राजकोट के रेलवे स्टेशन को वर्ल्ड क्लास बनाने का काम, किस तरह से राजकोट से कई नई ट्रेन्स चालू करने का काम, और राजकोट में जो प्रोडक्शन होता है उन सब का रेलवे में उपयोग हो, अन्य इंडस्ट्रीज़ में उपयोग हो, इस चीज़ को बढ़ावा देने के लिए कई विषय चर्चा में आए। और मैंने रिक्वेस्ट किया है कि राजकोट चैम्बर ऑफ कॉमर्स एक डेलीगेशन, जिसमें राजकोट में जो जो चीज़ें प्रोडक्शन में आती है उन सब का एक डेलीगेशन लेके आएँ, ताकि रेलवे और अन्य विभागों के साथ उनका जुड़ाव हो सके और कैसे उन उत्पादन का उपयोग में आ सके उसके ऊपर चर्चा हो। तो वो विषय तय हुआ। राजकोट के स्टेशन को वर्ल्ड क्लास बनाने का काम ऑलरेडी सैंक्शनड है, इंक्लूडेड है अमृत भारत स्टेशन योजना में। तो राजकोट के स्टेशन की डिज़ाइन राजकोट के निवासी ही करें, ऐसा भी निर्णय लिया गया। और अगले 1.5 से 2 महीने के अंदर अंदर राजकोट स्टेशन का डिज़ाइन किस तरह से नागरिकों के सुझाव लिए जाएं, इस पर भी राजकोट चैम्बर ऑफ कॉमर्स काम करेगा। इसके अलावा किस तरह से प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारत को सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक्स में एक अग्रणी देश बनाने का जो संकल्प लिया है,
उसमें भी कैसे राजकोट की भूमिका रहे, वो भी विषय आज डिस्कशन में है। 100 दिन का ब्लूप्रिंट देखिए, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 2047 के लिए विकसित भारत का पूरा एक रोड मैप तैयार कर रहे हैं, पूरा एक ब्लूप्रिंट तैयार कर रहे हैं और नई सरकार बनने के तुरंत बाद में उस पर काम चालू हो जाएगा। 100 डेज प्लान, 5 साल का पूरा रोड मैप और उस रोड मैप से आगे कैसे देश की प्रगति होगी वो सोच। बिल्कुल राजकोट में मैन्युफैक्चरिंग और स्पेशली स्पेयर पार्ट्स की मैन्युफैक्चरिंग के हिसाब से पूरी चर्चा होगी और चर्चा में जो निकलेगा उससे कुछ न कुछ तुरंत एक अच्छा एक्शन प्लान बने। उसके ऊपर भी बहुत स्ट्रिक्ट एक्शन लिया जा रहा है। करीब 1.5 करोड़ के आसपास ऐसे मोबाइल सिम जब्त किए गए हैं और उनको डिस्कनेक्ट किया गया है, करीब 1.5 करोड़, जो कि साइबर क्राइम में इन्वॉल्व है। वही मैंने जैसा कहा पहले कि पिछले 10 वर्षों में 31,000 किलोमीटर नए रेलवे ट्रैक बने और अब करीब हर वर्ष 5,000 किलोमीटर नए रेलवे ट्रैक बन रहे हैं। तो उससे बहुत अच्छी कैपेसिटी बढ़ रही है और कई नई ट्रेनें चालू होने की पोजीशन में बहुत जल्दी आ जाएगा देश। वंदे मेट्रो जो कि एक बहुत अच्छी ट्रेन नई बन रही है, वो भी जून और जुलाई के महीने के आसपास फैक्ट्री से निकलेगी। कुछ 2-1 महीने उसकी टेस्टिंग होगी। बहुत जल्दी देश भर में वंदे मेट्रो का जाल भी पक्की बात राजकोट अहमदाबाद जैसे शहर जैसे लिंक है, उनके बीच में तो वंदे मेट्रो चलने वाली है। लिमिटेड कर रहे हैं जो फॉरेस्ट एरिया है, जिसमें गिर का जो क्षेत्र है उसको छोड़ के उसके बाहर ही केवल कर रहे हैं। उसके अंदर की बात नहीं है। IIT देंगे राजकोट को आने वाले दिनों में। एम्स आ गया है राजकोट में, एम्स आ गया है राजकोट में, करेक्ट। एयरपोर्ट बन गया है इसलिए नहीं, कंप्लीट प्रोजेक्ट में देखो 3 चीज़ें होती है। एक तो डबल ट्रैक करना, दूसरा उसकी फेंसिंग करना और तीसरा ट्रैक को अपग्रेड करना। ट्रैक को भी अपग्रेड करना पड़ता है, उसमें स्लीपर्स का एक नया सेट आता है, उसका जो ब्लैंकेट कहते हैं जिसको, उसको चेंज करना पड़ता है। कंप्लीट चेंज करने के बाद में स्पीड बढ़ती है। कई जगह देश में ऑलरेडी ट्रैक अपग्रेड करके उसको 130 और उसके बाद में 160, ये फिर देखो 2014 से पहले ज़्यादातर ट्रैक 70-80 किलोमीटर की स्पीड के होते थे। आज बहुत सारे ट्रैक 100 की स्पीड के हो गए और कई ट्रैक्स को 130 पे ले आने के लिए काम चल रहा है। तो मैं आपको बताऊंगा, मैं कह तो रहा हूँ ना, आपको कह रहा हूँ कि राजकोट का स्टेशन ऑलरेडी अमृत भारत स्टेशन में इंक्लूडेड है। आप 1.5 महीने में डिज़ाइन दीजिए, मैं आपको गारंटी दे रहा हूँ, यहाँ पे मोदी गारंटी है ये कि राजकोट के स्टेशन का काम आपके डिज़ाइन आते ही स्टार्ट हो जाए। इस पर भी चर्चा करेंगे। सारे देश ने अपना मानस एकदम क्लियर बना लिया है। फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार। રાજકોટ નિધિ સ્કૂલ અને સીજે ગ્રુપ દ્વારા હોમિયોપેથી મેડિકલ કોલેજ અને સાઈનાથ હોમિયોપેથી હોસ્પિટલના સહયોગથી આગામી 28 એપ્રિલ રવિવારે સવારે 9 થી 12 નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ નિદાન કેમ્પમાં હોમિયોપેથિક સારવાર માટે ડોક્ટર હિતાર્થ મહેતા, ડોક્ટર માધવી વાગડિયા વગેરે નિષ્ણાંત સેવા આપશે। આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા સર્વે નગરજનોને અપીલ કરવામાં આવી હતી। આ અંગે વધુ વિગત તબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા નિધિ સ્કૂલના સંચાલક અને શિક્ષકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। નિધિ સ્કૂલ દ્વારા આગામી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને વોર્ડ નંબર 1 માં રાજકીય સામાજિક ક્ષેત્રે જે નારી રત્નો છે એના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ છે એ સમગ્ર રાજકોટ શહેરીજનો માટે છે, કોઈ પણ એનો લાભ લઈ શકે છે। સાઈનાથ હોસ્પિટલ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સીજે ગ્રુપ આ ત્રણેયના સહયોગથી રાખેલો છે અને કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી પણ લાભ લેશે, શિક્ષકો પણ લેશે, એમના વાલીઓ પણ લેશે અને નગરજનો બધા આનો લાભ લઈ શકશે। નિધિ સ્કૂલ ખાતે ભારતીનગર 2 રામાપીર ચોકડી પાસે અને 28/4/2024 રવિવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન ત્યાં નારી રત્નનો સન્માનનો કાર્યક્રમ પણ આ નિદાન કેમ્પ છે એમાં જ સાથે રાખેલ છે। આમાં રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે એના ડૉક્ટર હિતાર્થ મહેતા છે, આથવીબેન વાગડિયા છે, રોનકભાઈ છે, અલ્પેશભાઈ કુરેશી છે, એમાં અલગ દાંતના છે, પછી ફિઝિયોથેરાપિસ્ટ છે, પછી લેબોરેટરીની જે પણ સુવિધાઓ આપવાના છે એમાં પણ છે,
એ બધા એના ડૉક્ટરો આમાં સેવા આપનાર છે. આગામી લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાવા જઈ રહ્યું છે, જે નિમિત્તે વધુમાં વધુ લોકો મતદાન કરે, જેને લઈ વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેર આસપાસના 50થી વધુ યુવાનો, યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. અવસર લોકશાહીનો, મારા ભારતનો અને મતદાન અવશ્ય કરીએના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ભય રીતે મતદાન કરીશું તેવી શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ઉપરકોટ કિલ્લાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ચરણસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી, જૂનાગઢ. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી જે લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તો આ મતદાન અંતર્ગત મતદારોની જાગૃતિ માટે કે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ એ માટે થઈ અને વહીવટીતંત્રે સાયકલ એસોસિએશન સાથે સંયુક્ત ઉપક્રમે આ એક સાયકલ રેલીનું આયોજન કરેલું છે. આ સાયકલ રેલીમાં સાયકલ એસોસિએશનના અંદાજિત 50 સાયકલિસ્ટો અમારી સાથે જોડાણેલા છે અને આ જે સાયકલ રેલી છે એના દ્વારા અમે લોકો સુધી એક સંદેશ આપવા માગીએ છીએ કે 7 મેના રોજ અવશ્ય મતદાન કરવું. અમારી સાથે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સાહેબ ઉપરાંત પોલીસના અધિકારીશ્રીઓ અને રમત શાખાના અધિકારીઓ પણ સાથે જોડાયેલા છે. સાથે સાયકલ એસોસિએશનના પ્રમુખશ્રી અને તમામ સાયકલિસ્ટોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજની અમારી જે રેલી છે એ ખૂબ જ સફળ થઈ. મારું નામ સાંખલા કલ્પેશ, પ્રમુખ સાયકલિંગ એસોસિએશન જુનાગઢ અને ચેરમેન સાયકલિંગ ક્લબ જુનાગઢ. આજરોજ ઐતિહાસિક આપણો ઉપરકોટનો કિલ્લો છે એ કિલ્લાની અંદર એક ઐતિહાસિક સાયકલ રાઇડ નક્કી કરેલી છે અને સાયકલ રાઇડ જે થઈ એનું મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણે આજે આગામી જે લોકસભાની ચૂંટણી આવે છે તો એ ચૂંટણીની અંદર બધા મતદાન કરે અને ખાસ જે નવા વોટર હોય જે પહેલી જ વાર મતદાન કરવાના છે તે પણ ખૂબ મતદાન કરે અને આપણો આ જે લોકશાહીનો જે મોટો પર્વ છે તેની એક મતદાન કરીને ખૂબ જ સારી રીતે ઉજવણી કરે. જામનગરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. દિવસે અને દિવસે અનેક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. જામનગરના વિરલબાગ પાસે રહેણાંક મકાનમાં ચોરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગુલાબકુંવરબા હોસ્પિટલ નજીકના વિરાલબાગ પાસે મકાનમાંથી 15 થી 20 હજારની રકમની ચોરી થયાની રાવ ઉઠી છે. ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલું દવાખાનું છે દેશી. એમાં હું આજે 35 થી 40 વર્ષથી હું ચોકીદાર તરીકે ફરજ બજાવું છું અને આજે રાત્રે મારા રૂમના તાળા તૂટ્યા છે અને આ તાળા મારેલા ગુલાબકુંવરબા સોસાયટીના ટ્રસ્ટીઓએ તાળા માર્યા હતા અને આજે રાત્રે તાળા તૂટ્યા છે. હું દિવસનો નોકરીમાં રહ્યો તો આજે હું રાત્રે રહેતો નથી અહીંયા અને ચાવી લોકોએ લઈ લીધી હતી અને આજે રાત્રે તાળા તૂટ્યા છે. અમારા કાગળિયા મારા રૂમમાંથી મેન બધા ચેકબુકથી માંડીને બધા તમામ કાગળિયા કાઢી અને એ લોકોએ બહાર હરગાવી નાખ્યા છે જે હોય અને અમારા તોડફોડ રૂમના બધા અંદર કબાટ બબાટ તેજુરી બધું તોડી નાખ્યું. નાના મોટા દાગીના પણ લઈ ગયા છે. 15 થી 17 હજાર રોકડ રકમ પડી હતી એ પણ લઈ ગયા છે અને તોડફોડ કરી નાખ્યું છે. સુરતમાં લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે આજે નિલેશ કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રિક્ષા પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સાથે જ નિલેશ કુંભાણીને દલાલનો દલાલ અને લોકશાહીનો હત્યારો ચિતરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેને પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કઈ સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા. મારું નામ છે દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છું અને સુરત લોકસભાની અંદર જ્યારે 5, 7, 10 લોકો મળી અને લોકશાહીની હત્યા કરતા હોય, લોકશાહીનું સરેઆમ ખૂન થઈ રહ્યું હોય અને આની અંદર ભારતીય જનતા પાર્ટીને જે સામદામની નીતિ છે, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમના ટેકેદારો બધા મળી અને સારા 19 લાખ જે મતદારો છે એને મત આપવાનો જે અધિકાર છીનવી લીધો છે, એમના વિરુદ્ધમાં રોષ છે. 80,000 કરતા વધારે યુવાનો
જે પહેલી વખત મતદાન કરવાના હતા યુવાનો એ પણ હવે મતદાનથી વંચિત રહેવાના છે. તો આ સુરત શહેરના જે લોકો છે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ છે, આજે ભારતીય જનતા પાર્ટી એમના ગદ્દારો અને લોકશાહીનું જે સરેઆમ ખૂન થઈ રહ્યું છે એમના વિરુદ્ધમાં વિરોધ કાર્યક્રમ છે. નિલેશ કુંભાણી એ હજી પણ ફરાર છે, પોતે સામે પણ આવતા નથી, એમના ટેકેદારો પણ સામે આવતા નથી અને ચૂંટણી પંચને જે કામ કરવું જોઈએ એ ચૂંટણી પંચ પણ જ્યારે કામ નહીં કરી રહ્યું ત્યારે આ લોકશાહીની હત્યા થઈ છે અને એના વિરુદ્ધની અંદર લોકોમાં પણ રોષ છે અને એનો રોષ અહીંયા જે પ્રગટ થઈ રહ્યો. આજનો જે કાર્યક્રમ હતો એ નિલેશ કુંભાણી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો જે આક્રોશ છે લોકોમાં છે એને વ્યક્ત કરવામાં આવે છે. એના સ્ટીકરો, એના બેનરો અહીંયા જે સિટી બસ છે, રિક્ષાઓ છે એની પાછળ લગાડી અને લોકો એનો વિરોધ છે એ પ્રગટ કરી રહ્યા. કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે. આ સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે. એના વિરુદ્ધમાં મતદારો જાગૃત કરવા માટેનો કાર્યક્રમ હતો કે આવા ગદ્દારોનો ઓળખો. નિલેશ કુંભાણીએ ભલે ભાજપના ખોળામાં બેસી ગયો હોય, નિલેશ કુંભાણીમાં જેટલી તાકાત એટલી તાકાત વાપરી લઈ. આ સુરત શહેરનો મતદાર રાજ્યનો બેઠો ક્યારે નિલેશ કુંભાણી સુરત આવે. સુરત રેલવે સ્ટેશન ખાતે અમે સિટી બસ અને રિક્ષા સ્ટેન્ડ પર અમે સ્ટીકર ચોટાનો કાર્યક્રમ રાખેલો હતો કે નિલેશ કુંભાણી દલાલનો દલાલ છે. સુરતના 18 લાખ મતદારોના મતાધિકાર સાથે તરફ મારનાર નિલેશ કુંભાણી ભાજપનો કોંગ્રેસનો ગદ્દાર છે. રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના આશાપુરાના મંદિરથી અસ્મિતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પડદરીના ખાખડાબેલા ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય આગેવાનોના મહિલા, યુવાનો અને બાળકો દ્વારા અસ્મિતા ધર્મરથનું ફૂલહાર અને કંકુના ચાંદલા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જય ભવાની, જય રાજપૂતાના નારા લગાવ્યા હતા. આ જે લડાઈ છે એ લડાઈ નારી અસ્મિતાની લડાઈ છે. આમાં બધા જ ને સાથે રાખી છે. એનું કારણ એક છે કે સમગ્ર નારી માટે અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે, માથા આપ્યા છે અને આજે પણ અમારે અન્ય સમાજના બેન દીકરીઓ આ બધાની અસ્મિતા જાળવી રાખવા માટેની આ લડાઈ છે. આ જે લડાઈ છે એ સમગ્ર નારી જાતિ ઉપર બોલનાર વ્યક્તિઓને અમે એક જવાબ આપવા માટે માગી છીએ, એટલે અન્ય સમાજ અમારી સાથે છે. આ લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી. અમે તો કીધું હતું કે રૂપાલા સાહેબને તમે પાછા ખેંચી લ્યો તો હજી સારી વાત છે, પણ એમને એ વાત સમજાણી નહીં, એટલે પાર્ટ 2 શરૂ થયો અને પાર્ટ 2 છે એ ભાજપ સામે શરૂ થયો. પહેલાં તો રૂપાલા સાહેબ જો પાછા ખેંચી લીધા હોત તો અમારે કોઈ પાર્ટી આરે કાંઈ લેવા દેવા નથી, પણ હવે તો જે આને હરાવી શકે એ પાર્ટીને અમે મત દેવાનું નક્કી કર્યું છે અને સમગ્ર માનવ જાતની બેન દીકરી માટેની આ લડાઈ છે અમારી, અને અમારે જે ભોગ આપવો પડશે એ ભોગ આપવા માટે ક્ષત્રિય સમાજની સંપૂર્ણ તૈયારી છે. જય માતાજી. ગીર સોમનાથના વેરાવળ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક સિવિલ હોસ્પિટલની તપાસ અર્થે પહોંચ્યા હતા. કલેક્ટરે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઈ અગવડ ન પડે તેના પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી રાખવા, સિવિલ હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે, સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય, મશીનરીની યોગ્ય રીતે જાળવણી અને વપરાશ થાય વગેરે સૂચનાઓ આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત હાલ લેવામાં આવતી વિવિધ વિદ્યા શાખાની પરીક્ષા પૈકી BCA સેમ 4ની પરીક્ષાના પેપર સમય અગાઉ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જે અંતર્ગત નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા અને વિદ્યાર્થી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 19/4/2024ના રોજ જે BCA સેમ 4નું પેપર લીક થયું હોય તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રહેમ નજર હોય એવું અમને લાગી રહ્યું છે. આટલી વાર વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાની રહેમ નજર આમાં રાખતા હોય એવું અમને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો, આવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે પેપર કાંડ કરવો, આ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અત્યારે લક્ષ્ય હોય એવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આટલા બધા દિવસ થતા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાડી ચામડીના સત્તાધીશો આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું અમને લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેર NSUI તેમજ સમગ્ર CYSSની ટીમની એક જ માંગ છે કે યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે, આ પેપર કાંડ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ આમાં સંડોવાયેલા હોય
એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવામાં આવે છે હજી સુધી થઈ નથી આટલા દિવસ હોવા છતાં પણ. એટલે ક્યાંક ને ક્યાંક આજે NSUI અને CYSSની સંયુક્ત રજૂઆત છે. જો પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠનો આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરશે એ મારી તમને ખાતરી છે. મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા અનાજ વિભાગમાં આજે અને કાલે તારીખ 27 એમ 2 દિવસ રજા જાહેર કરવામાં આવી છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના શ્રમિકો કામ કરે છે અને રાજસ્થાનમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન હોય જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને રાજસ્થાનના શ્રમિકો પણ આવકારી રહ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણી હોય, આવતીકાલે રાજસ્થાનમાં બીજા તબક્કાનું મતદાન હોય, એ વિસ્તારમાંથી અમારે મજૂરો બધા આવતા હોય, મતદાનનો લાભ લઈ શકે એને ધ્યાનમાં રાખીને અમે રજા જાહેર કરી છે, જેથી મજૂરો જઈ શકે મતદાન કરવા માટે. 3 દિવસ થશે. આ 26, 27 ને 28 તારીખે રવિવાર આવે છે, એટલે 26 અનાજ વિભાગ હરાજીની તમામ કામગીરી. ભૂરાભાઈ, જો કાલ મતદાનનો દિવસ છે ને, અહીંયા અમે માર્કેટની યાર્ડમાં 150 થી 200 જણ કામ કરી. આ બજાર સમિતિ આગળ રજૂઆત કરી અમારે મતદાન કરવા જવાનું છે, એટલે મતદાનનો અધિકાર છે. તમે રજા આપો એટલે 2 દિનની અમને રજા આપી. અમે આજ સાંજે 10 વાગે અહીંયાથી વહી જવા નહીં, કાલ 150 જણ બસમાં વહી જવા નહીં, એટલે કાલ અહીંયા મતદાન કરીશ. એટલે અહીંયા કાલ 2 દિનની રજા રાખી. સારો હોય, બધાનો મતદાન કરવાનો અધિકાર છે, એટલે અહીંયા મતદાન કરવા જવાનો ફરજિયાત. મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે 2024ની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે 100 પેરેન્ટ્સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે. આજે રાજકોટની RPJ હોટલ ખાતે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. મારવાડી યુનિવર્સિટી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને પેટન્ટ ફાઇલ કરવી છે તો એના અલગ અલગ ક્લેમ મુજબ એનો ચાર્જ ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે. ધારો કે મારી પાસે 10 એવા હું ક્લેમ આપું છું કે જે મારા 10 નોવેલ આઈડિયા છે કે 10 નોવેલ્ટી હું પ્રૂવ કરું છું, તો એના માટે અલગ ચાર્જ હોય છે. પ્લસ પેટન્ટ ડ્રાફ્ટિંગ પ્રોપર થવું જોઈએ જેથી કરીને તમારો ઇનોવેશનમાં ક્યાંય લૂપ હોલ્સ કે લેગિંગ ના રહી શકે, તો એક ડ્રાફ્ટિંગનો ચાર્જ હોય છે. અને પછી રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે કે તમે પેટન્ટનું પબ્લિકેશન અને એક્ઝામિનેશન બહુ ઝડપથી કરાવી શકો, તો એનો એક અલગ ચાર્જ હોય છે. એટલે ઓન એન એવરેજ જો આપણે ગણીએ તો એક પેટન્ટ ફાઇલ કરવાનો ખર્ચો 30,000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. સ્ટીલ ઇટ ડિપેન્ડ્સ ઓન ટુ ધ રીજન કે તમે ગુજરાતમાંથી કોઈ અટોર્નીને હાયર કરો છો કે ઇન્ડિયા લેવલે કરો છો, એમના ચાર્જીસ અલગ અલગ હોય છે. બટ ઓન એન એવરેજ એક પેટન્ટ પાછળનો ખર્ચો 30,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીનો થઈ શકે છે. જેમ સરે જેમ કીધું એમ કે સૌથી વધારે ક્રિએટિવિટી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કે શાળામાં આવે છે ત્યારે સૌથી વધારે ક્રિએટિવ હોય છે, અને એ ક્રિએટિવિટીને આગળ તમે કઈ રીતે લઈ શકો. ખાલી જોબ ઓરિએન્ટેડ વિદ્યાર્થીઓ ના બનતા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, પોતાની નોવેલ્ટીને પોતે કંઈક સ્ટાર્ટઅપમાં કે નવા એન્ટરપ્રિનરશિપમાં ટ્રાન્સફોર્મ કરી શકે, એ માટે અમારું સેન્ટર ઓલવેઝ કાર્ય કરતું હોય છે. એટલે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવે તો અમે ગવર્મેન્ટની સ્કીમ્સ, અમારું સેન્ટર એમને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશિપમાં કઈ રીતે હેલ્પફુલ થાય એના સેશન કન્ડક્ટ કરીએ છીએ. અને સ્લોલી પ્રોસેસ, કોઈ પણ વિદ્યાર્થી પાસે નવો આઈડિયા હોય કે ના હોય, અમારું સેન્ટર એની સાથે પ્રોસેસ કરી અને એને થોડો નવો વિચાર તરફ લઈ જાય, જેથી કરીને એ સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનરશિપ શરૂ કરી શકે અને ઇન ટર્ન એકચ્યુઅલી ફાઇનલી એ દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ કરી શકે. હા, એટલે જે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ નવું વિચારે અને એને તમે ઇનોવેશન તરફ લઈ જાઓ, એટલે આઈડિયાથી એક જર્ની ઇનોવેશન તરફ જાય કે જેથી કરીને આઈડિયા આવે અને ફાઇનલી એને ઇનોવેશનમાં તમે ટ્રાન્સફોર્મ કરો, ત્યારે એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે એ ઇનોવેશનને તમે તમારું ઇનોવેશન છે એવું પ્રૂવ કરો અથવા તો એવું પ્રોટેક્ટ કરો. અને એ દિશામાં પેટન્ટ કે IPR અમે એન્કરેજ કરીએ છોકરાઓને, વિદ્યાર્થીઓને ફાઇલ કરવા માટે. એમાં અત્યાર સુધી મોટા ભાગે હાર્ડવેર રિલેટેડ અમે IPR કે પેટન્ટ વધારે ફાઇલ કરેલા છે. એમાંના અમુક એક્ઝામ્પલ છે કે અમે ફોર એક્ઝામ્પલ ફેસ ઉપરથી જ વેલનેસ ઇસ્યુ, જે કોઈ પણ માણસમાં કંઈક હેલ્થના ઇસ્યુ હોય તો ફેસ રેકગ્નિશન ઉપરથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આયુર્વેદના ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એમને કયા વેલનેસના ઇસ્યુ છે એ પ્રિડિક્ટ કરી શકીએ.
એ જ રીતે વોટર ક્લિનિંગ માટેના જે નેનો ફિલ્ટર્સ જે એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બને એના ઉપર પેટન્ટ છે. પછી જે આપણા દેશનો સૌથી વધારે નોર્થન ઇન્ડિયામાં જે ઇસ્યુ દર વર્ષે સામે આવે કે આપણે પલાળીઓ બાળી નાખતા હોય જે રેઝિડ્યુ, એના ઉપરથી ઘણું બધું પોલ્યુશન થાય છે. તો એ અમારા વિદ્યાર્થીઓ એ પલાળી જે સ્ટબલ આપણે કહીએ રેઝિડ્યુ, એનો કન્વર્ટ આપણે સેનિટરી પેડ અને બીજા અલગ અલગ ઉપયોગ કરવા માટે એમને પેટન્ટ ફાઇલ કરેલી છે. એમની એ દિશામાં 4 પેટન્ટ છે. એ જ રીતે જ્યારે આપણો દેશ કમ્પ્લીટલી ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યો છે, જેમાં અત્યારનો એક ફંડામેન્ટલ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે બધા મશીન્સને ઇન્ટરનેટથી કનેક્ટ કરી અને આપણે બધો ડેટાને કલેક્ટ કરીએ, એમાં અત્યાર સુધી આપણે બધા બીજા દેશના પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ. અમારા વિદ્યાર્થીએ આપણું ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ કે જેમાં આઈઓટી આપણે એ પ્લેટફોર્મમાં હોસ્ટ કરી શકીએ, એ રીતનો આઈડિયા અને એ રીતની પ્રોડક્ટ બનાવી છે, જેના ઉપર અમે અત્યારે પેટન્ટ ફાઇલ કરી રહ્યા છીએ. એ રીતના ઘણા બધા પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝ કે જે નવી ટેકનોલોજી છે જેના ઉપર અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ કામ કર્યું છે, એના ઉપર અત્યારે અમે પેટન્ટ ફાઇલ કરી છે અને જૂને પણ કરેલી છે. ટુડે 26 એપ્રિલ Marwadi University Center for Innovation, Incubation and Research, with the support of SSIP Government of Gujarat, is celebrating World IP Day. Today, આજે આ દિવસે આપણે 100 પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું. મારવાડી યુનિવર્સિટીમાં MUIR નામનું સેન્ટર લાસ્ટ 5 years ત્યાં એક્ટિવેટ છે. પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધીસ સેન્ટર. મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને MUIR સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે. આપને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે. આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ. લાસ્ટ 3 yearsમાં આપણે 210 પેટન્ટ આ સેન્ટર દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે. 210 પેટન્ટ જે આપણે ફાઇલ કરેલી છે એમાંથી 75% પેટન્ટને ઓલરેડી આઈપી ઓફિસ દ્વારા ગ્રાન્ટ કરી દેવામાં આવેલી છે. તમારી સાથે અહીંયા અમારી પાછળ જે વિદ્યાર્થીઓ ઊભા છે એ જ વિદ્યાર્થીઓને આપણે ટ્રેન કરીએ છીએ. એટલે કે મારવાડી યુનિવર્સિટીમાં કોઈપણ કોર્સીસમાં વિદ્યાર્થી સ્ટડી માટે એનરોલ થાય એટલે એમનો જે આઈડિયા છે, એમને જે ઇનોવેશન્સ કરવું છે ટુવર્ડ્સ સોસાયટીના જે પ્રોબ્લેમ્સ એને સોર્ટ આઉટ કરવા છે વિથ ધ બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ધ વર્લ્ડ, રિસર્ચ દ્વારા, ઇનોવેશન દ્વારા, એનો સપોર્ટ આપણા મારવાડી યુનિવર્સિટીના MUIR સેન્ટર દ્વારા આપવામાં આવે છે. એમની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને કઈ રીતે ફાઇલિંગ કરવું, એના માટેની થોટ પ્રોસેસ કેવી રીતે આગળ લઈ જવું. મને કોઈ આઈડિયા તો છે પણ એ આઈડિયાને નેક્સ્ટ લેવલે મારે નર્ચરિંગ કેવી રીતે કરવું, એના માટે આ સેન્ટર છે એ કાર્યરત છે. સૌરાષ્ટ્રના યુવાનો અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ એન્ટરપ્રેન્યોરશિપ માટેની એક લેન્ડ છે. આપણે સૌરાષ્ટ્ર રિજનમાં ઘણી બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવેટ છે. બધા જ લોકોમાં, બધા જ સ્ટુડન્ટ્સમાં, બધા પેરેન્ટ્સમાં આ સ્કિલ ઓલરેડી અવેલેબલ છે. આપણે ત્યાં એમનો IP પ્રોટેક્ટ કરવાની જે હેબિટ છે એ નથી હોતી. તો મારવાડી યુનિવર્સિટીનું MUIR સેન્ટર આ આઈડિયાને પ્રોટેક્ટ કેવી રીતે કરવો એના માટે કાર્યરત છે. એટલે કે તમે આઈડિયાને પ્રોટેક્ટ કરો અને એ લાઈફ ટાઈમ તમને એક રેવન્યુ જનરેટ કરી આપે, એક ફાઇનાન્શિયલી તમને સપોર્ટ કરી આપે, એ આઈડિયા તમારો પોતાનો રહે એવી ટાઈપનું કાર્યરત અથવા તો એવી ટાઈપની પ્રેક્ટિસ MUIR સેન્ટર દ્વારા કરવામાં આવે છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.